મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. આ કુદરત, આ પ્રભુની જમાવટ, આ મસ્ત મજાનું આકાશ, આ સુરત દાદા, આ મસ્ત મજાની ધરતી. કુદરત આપણને આપ્યા જ કરે છે. આ પક્ષીઓનો કલરવ, આ વહેતી હવા, આ નદીમાં ખળખળ વહેતું પાણી, આ જમીન, આ વૃક્ષો, બધું જ આપણને સહજતાથી આપવામાં આવે છે અને આપણે એને વાપરીને જીવનને આપણું મસ્ત રીતે આગળ ધપાવીએ છીએ. બસ આના ઉપરથી એટલું જ શીખવાનું છે કે મસ્ત મજાની જિંદગી જીવવી હોય તો આપણે જેની સાથે જોડાયેલા છીએ, આપણા કુટુંબીજનો, આપણા મિત્રો, આપણા પાડોશી, આપણી સાથે ભણતા વિદ્યાર્થીઓ, ભણતા બધા જે ના સંપર્કમાં આવીએ, આપણા ગુરુજન, બધાને વહાલ કરવાનું છે, બધાની સેવા કરવાની છે, બધાને મદદરૂપ થવાનું છે. આપણે ક્યાંય કોઈની પાસે આશા, અપેક્ષા કે ઈચ્છા રાખવાની નથી. આશા, ઈચ્છા અને અપેક્ષા જો રાખવી હોય તો પેલી અન્નપૂર્ણા દેવી પાસે રખાય, પેલા પ્રભુ પાસે રખાય. એની પાસે એના ખોળામાં બેસી જવાય કે મારી આટલી ઈચ્છા છે, મારી આટલી અપેક્ષા છે, મારી આટલી આશા છે, તું એને પૂરી કર. તમારા હકનું, તમારા ભાગનું જેટલું હશે ને એટલું એ પૂરું કરી આપશે. પણ તમે તમારા સ્વને આધીન રહેશો. તમારે કોઈની પણ પાસે ક્યારેય કંઈ પણ માગણી મૂકવાની જરૂર નથી. તમે ફક્ત અને ફક્ત બધાની સેવા કરો, મદદરૂપ થાવ. સામેની વ્યક્તિ શું કરે છે તેનું મહત્ત્વ નથી, તેના ઉપર ધ્યાન આપવાની જરૂર નથી. તમારી પાસે કોઈ આવે છે, તમારી પાસે કોઈ આવીને કોઈ માગણી મૂકે છે, તમારી પાસે કોઈ આશા રાખે છે, તો તમારાથી યથાશક્તિ, તમારાથી જેટલું બની શકે છે એટલું તેની ઈચ્છા, આશા, અપેક્ષા પૂરી કરવા માટેનો પ્રયત્ન કરો. નથી થઈ શકતું તો તેને સન્માન આપો, તેને માન આપો, તેની સાથે ઊભા રહો. તેને કહો કે મારાથી આટલું શક્ય છે, આનાથી વિશેષ મારાથી શક્ય નથી, પણ હું તારી સાથે છું. આ જિંદગીને આનંદથી જીવવાનો બહુ જ સરળ રસ્તો છે, અપનાવવા જેવો છે. જીવન આનંદમય થઈ જશે. રસ્તે જતા માણસને પણ કઈ રીતે મદદરૂપ થવું એટલી તત્પરતા હોય ને તો આપણા નજીકના, આપણી સાથે જોડાયેલાને તો આપણે અચૂક મદદરૂપ થઈ શકીએ. મસ્ત મજાની વાતો સાંભળતા જાઓ ને જોડાતા જાઓ, મજા આવશે. હરિ ઓમ.